ખરેખર 3 દિવસ થઈ ગયા પણ હાલ એકે દેખાણા નહીં. ગોમ બાજુ જવા દે. જો આજે પૈસા ન આપ્યા તો હવે કાંઈક નવો જવની થાય એમ. તો હવે ગોમ બાજુ જાઉં, એકાદાને પકડું, પછી પેલા ભાઈઓને ભેગા કરવા પડશે. ફોન તો નહીં કરવો, ત્યાં જ બેઠા છે. તો ભાઈઓ પેલા ધમણા 3 દાડાનો વાયદો છે, ખબર છે ને? 3 દાડા પૂરા જાવ એટલે પૈસા લઈને આપો. તમારા પણ થયા છે? માર પાસે 1 રૂપિયો નહીં. મારી પાસે નહીં. તો તમે કહેવા ગયા હતા 3 દાડા પછી પૈસા આલી દે તો ઈ મારા ટાંટિયા તોડી નાખે. મજબૂરી હતી ને બોલવાની. તો શું કરશું આપણે? હવે તમારી થાય તમારી નહીં. તો હું જોઈને તમે વાયદો આલવા જાવ 3 દાડા. એક કામ કરો, તમે જાઓ, હું મારી જે કરી લઉં છું. જાઓ. હાથે વાંધો ને તારથી થઈ જાય ને તો કરીને હા અમે બતાવી. કરશું. જાઓ તમે. હા હવે ખબર ના પડે 3 દાડાનો વાયદો આલીને આવતા રહ્યા તો મારે કંઈક કરવું પડશે. ગામમાં જવું પડશે ને કોઈકનું કરવું પડશે. હાલો, આવ્યો. જો જઈ લાવું. ઓ રૂપિયે નથી રોતા પણ ઓલા કાકાના ભાઈઓ નથી જોતા. ઈ હિતા બદલે શેડાઈ આપણે નહીં હોતા. હા ભાઈ બોલો. તો આપણે 3 દાડા પૂરા થઈ ગયા. ઉઠાઈ લેવો છે હવે. જો શું વાત કરે? કરાવી? હવે કોને પાડ્યો? પાયડો એ આપણાથી જ થાય. આપણે કમાવાનું કઈ આવે? તો હવે ખેતરમાં થોડું ઘણું કામ હતું, એ પતાઈ નાખ્યું. બરાબર? પૂરું થાકી ગયો આજ તો. તો હવે તને બોલાવા જ આવતો તો હું. તો હાલો પેલા પૈસાનો ઓર કરી. વાયદા પૂરા થઈ ગયા. આપણે હજુ સુધી આવ્યો જ નહીં. આજ તો ઉઠાઈ લેવો હોય. આ તો કોઈ ગપ્પી જો ચેક ભાઈ કટા તો એચો જો. હાલે આપણે લા, એક તો આ નીકળતું નહીં ને વરસાદ માથે આવ્યો. હવે ઓલા આપણને પકડે નહીં તો સારું. જો પકડશે ને તો તારા ટાટિયા ભાગવા. આપણે કહી દઉં ઓલા પણ બેઠો જ. એવું સાચું ના કહે, ગમે એવો આપણો ભાઈ છે. મને પકડે તો મારી હારે રહેજે, બાકી મને ઉઠાઈને પાછા લઈ જા હે. હું તાર હારે એવું કશું ના થાય અને એને કશું ના થાય. હું બેઠો ને કઈ કરશું એમ ને. હારો કોઈ ગામમાંથી આવે છે પણ ઓ દેખોણો ખરો પણ અરે આવ રમો. આ ચેન હારી છે ઓનાની છે. કોનાની છે? હું વાત કરું કેટલા લીધી હતી? 1.5 લાખ ચાણા લીધી હતી. બસ પરમ દિવસે તો હું કહું છું મારું લગન છું, મને પહેરવા આપ ને, હું 2 દાડા પાછી હાલ દે તને. ફેરવા તો આલો પણ હોનાની છે. ભાઈ તો હું તો 2 દાડા વિશ્વાસ ગોળા હાલ દે ને મને. 2 દાડા મારા પછી ભાઈ તારા માટે તો ભાઈ પણ હાલ લાઈટ જલ્દી કાઢ તો વાકડો ફીટ થઈ ગયો છે. હું હા ધ્યાન રાખજે. હા ધોન રાખે. આવો તમે જાઓ, હું 2 દાડા પછી હાલ દે. જાડું આડો ચેન મળી ગઈ છે. લગનમાં પહેરવી નહીં આવું, પેલાના ડાયરેક્ટ પકડાઈ દો, પછી હું તો 3 વાર બીજા કટાઈ દઉં. હું જાઉં છું ગામમાં. મોટા એટલે આ વાયદો પતી ગયો એમ. તો હેડો જઈએ. હેડો નહીં લાયો નવી લીધી લ્યા. પૂછ્યા વગર કોકની એથી બેઠો તો. મેં કીધું લાયો. મારો મોટો ભાઈ લાયો. હાલ પેલા ભાઈ પૈસા લઈને ભાઈ લાવો. એટલે પૈસા તો પૈસા જ આપણે ભાઈઓ પૈસા ને ભાગ ના હોય. જો આમ થાય આપણે કોકની જઈએ. કેટલા જોતા તારે એ વેટી લાયો ને વેચી મારજે. 30,000 ને લઈ જાજે ભાઈ. તારા માટે તો જાન આપી દે. પેલો ઓલો હાલે તો અને વાત છે ને. આવશે 50 રૂપિયા હોનર લઈને આવ્યા કોણ આ પાછો વળી? આપણું કાળજું જોઈએ લ્યા. પેલા ભાઈ પૈસા ની વાત તો કરો. પેલા હાલે તો આજ તો ઉતારી લેવાનો હોય ભાઈ. વાત કરીને પેલા આવ્યો. પ્રેમથી વાત કરવી પછી ના મોના પછી કોક કરશું આપણે. બાપુ દીકતા તો દીકતા હે એમ. કેવડ જાતા પાછા નહીં આવતા. જવાનું હોય. એટલે મારું મગજ પૈસામાં બેભાન થઈ ગયો. હું તને કેટલી વાર કેવું મોટા આ પેલા હોમે દેખાયું લાગે. પૈસા જો મારી વાત સાંભળો. શું જોઈએ? અમે ત્રણે ભાઈઓ હારે ઉભા હતા હવારમાં. અત્યારે બે જ છો. હોય એ નીકળી જાય કે હું ચોક પૈસા નું કરું, અમને કાઢી મેલ્યા. ઈ અત્યારે હોવે. છેતરે બેઠો. એવું હા. ચલો બતાવો. એની મને ખબર હે. કશો વાંધો નહીં. એ ભાગીને કાઈ ના જાય લ્યા. એ આપણને બકાઈ દે પણ ભાગશે નહીં. ભાગવું હોય 3 વાર પહેલા ના ભાગી ગયો હોય. આ તો મારી દો. મારવો નહીં. પેલા પૈસા થયા હોય તો તો મારશું તો પૈસા કોણ આપશે? તમે આપો લાવો. હલો હા બોલો. ખેતરમાં આવ્યો તો પણ થોડું કામ હતું એટલે. પણ મારા ફોન નો ડિસ્પ્લે બગડી ગઈ છે એટલે નતો. પણ હજી કરીને જ આવ્યો છે. ડિસ્પ્લે વોશ કરીને પેલા ફોન આવ્યો હતો. બોલો આવું બોલો.
પૈસા પૈસા તમારે પેલા બે ભાઈ ભેગા નો ઈ ભાઈ ભેગા ગયા એ, એમ ઈ કીધું. કઈ આપણે એવા એ તો ઓલા શીખના ભાઈ એ બે ભાઈ તારું નામ દે છે એ જાઓ સારા બેરોજગાર કઈ કામ કર ધંધો કરતા મને નહીં. કીધું ને ત્રણ દાડાનું ઓવા. હું તો નતું કીધું ને એ કીધું તું ચારે ભાઈ કીધું તું એ કીધું જ તું ને યાર આને ત્રણ દવાનું કીધું તને ખિસ્સા ચેક માં- એ, ઓલા ખીચામાંથી કાઢ ભૂરા પણ ઊભા તો રે 30,000 લેવાના એમ. તમે ચેન તૂટી જાય મારે 3 લાખની ચેન છે કેટલાની છે? આ ચેન લાવો પેલા પૈસા દઈ જાજે ચેન લઈ જાજે પણ બીજાની ચેન પૈસા દઈ જાજે ચેન લઈ જાજે ઓવા હાચી બોલ બાપુ રે કેટલા રૂપિયાની આ તો 2 લાખની જ છે 50 લાખ કે હે ये યા ચેન આજે મો બે દામ પૈસા ચેન પૈસા બે દાડામાં આલી જાજે ચેન લઈ જાજે હવે અમે તો એક કામ કરો મારી વાત સાંભળો આ ચેન તમે લઈ જાઓ 2 લાખની ચેન છે તાજ લેવાની છે કેટલા ઓકે પાછા નહીં મળો 50. વાત નહીં કર પાંચ એમ થોડું આવે તો લાવ હવે વ્યવહાર હાચો ઘડીક મોટા આ ભાઈ લેવાના છે કેટલા ખબર કેટલા લેવાના છે આપડા 50,000 વ્યાજ અંગાતી વ્યાજ હા, અંગાતી ભાઈઓનું વ્યાજ ના હોય ભાઈ આ ન હોય. લાખ રૂપિયા તમે આનું વ્યાજ લેવા એ આવ્યા? 1.5 લાખ રૂપિયા લેવાના ઈ કઈક વ્યાજ બ્યાજ બાકી હતું આગળનું એટલે આ 50,000 મૂડી કતર વ્યાજ વધી ગયું મારે એટલે આ હું વ્યાજ બ્યાજ ભાઈઓનું લેતો આ નહીં તો 50,000 મૂડી છે પણ તું લાખ, 15 લાખ મારા કાકાનો છોકરો છો એટલે થોડાક દઈ દેજે લાખ 1.5 લાખ 1.5 લાખ રૂપિયાની ચેન છે ફ્રોમ હરકુ કે તારે 50,000 થયા તો તારે લાખ 1.5 લાખ રૂપિયા કહી દે 1.5 લાખ રૂપિયા ચેન લઈ લઈએ તો મને બોલતા જ નહીં આવડતું યાર એવું બોલતા જ નહીં બોલ બોલ એવું આવડતું જ નહીં કેટલાની ચેન પેલા આ જૂઠું બોલતો છે ઓની પાસે સાચી ચેન તો ઓની પાસે હું જૂઠું મોટા ભાઈ વહીવટ કરે ને આપણો આપણે કઈ બોલવાનું નહીં 10 રૂપિયાની આપણે ખાલી ભમાવાનું બિલ બતાવું તમને બિલ નહીં બતાવું ઉભર ઓનો ઓન કરીએ 50,000 હું તમને આલી દે ચણા આલજો વેચે છે એટલે તરત સાચી હશે ને વેચે છે એટલે તમને આલી જાય પાછું હા તો આને કહી દેજો પૈસા આપણે બધું પૂરું થઈ એ, ગયું સબાન પૂરો ભાઈ સંબંધ પૂરો ન્યાકરવાનું કરવા છે અરે ભાઈ આ કઈ તમારું ખેતર નહીં. આપણે ઓલા કાના કાકાનું ખેતર છે, આપણા બાપનું કા 50,000 ઈ કે નેકળો નો સંબંધ પતી જાવ 50,000 આપણે તારે તો તી જ જોતા હતા ને પણ પણ એ મારી જ છે કે હા, મોટો હે એટલે આપણે કઈ નહીં બોલતા બરાબર નકર આને ભમાવાનું. ફોન આપ્યો કે એ લઈ લો આપી આઈને ભાઈ, આપી ભાઈ આઈને. આનું જેવું કોણ એ લઈ જાઓ તો લઈ જાઓ ના ભાઈ તું આપતો જ લઈ લઈએ રાખ તારો ફોન હવે બીજી વાર પૈસા લેવામાં ધ્યાન રાખજે કાઢજો અને બીજી વાર તું માગવામાં ધ્યાન રાખજે કોની પાસે મારી પાસે અમે તો આપે માગીએ અરે ઈ બેરોજગાર છે લો ભાગો એ આપણા કાકા કહેતા હતા હું કે ભાઈઓમાં જે કરવું એ કરાય તો પૈસાની લેણ દેણ ના કરાય ઈ વાત સાચી સંબંધ બગડે ને પૈસા જાય